29 માર્ચ શનિવારથી શરૂ થઈ નર્મદા પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા। વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્રી મહિનામાં પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાનું વિશેષ મહત્વ છે। આ પરિક્રમા 27 એપ્રિલ સુધી એટલે કે લગભગ 1 મહિના સુધી ચાલશે। પરિક્રમાને લઈ જિલ્લા વહીવટી પ્રશાસને ટેન્ટ અને રેલિંગની વ્યવસ્થા કરી છે। પરિક્રમામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને તરવૈયાઓ નદી કિનારે સજ્જ કરી દેવામાં આવ્યા છે। પરિક્રમાર્થીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખી 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે। ભક્તો માટે 3.82 કરોડ રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરાઈ। ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલા છે। આ તમામ ઘાટ પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરિકેડિંગ, લાઇટ્સ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડીજી સેટ, સાઇનબોર્ડ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વોચ ટાવર, ફૂડ સ્ટોલ, સ્નાન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।